જય માતાજી મિત્ર, જય ગોપનાથ ચેનલમાં આપનું સ્વાગત છે. સાહેબ, આજે તો આમ 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 બધું આપણું આમ જે સાજ અને ગાયક અને કદાચ મોટા મોટા કલાકારો બની ગયા હશે અને એના માટે આપણે ખૂબ ખૂબ માન છે કલાકારો માટે. પણ સાહેબ, ભૂતકાળ એટલે કે જૂના સમયમાં આશરે મિનિમમ મારો અંદાજ છે આજથી ખાલી 50 વર્ષ પહેલાં જ આટલું બધું ફેસિલિટી નહોતી. અને સાહેબ, અમે જ્યારે નાના નાના હતા ને ત્યારે આમ 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 જોયેલું, કોઈ વાર તહેવાર એવો સારો હોય, કોઈ સારો પ્રસંગ હોય તો બેનું દીકરીઓ આમ 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 અત્યારે આપણે રાસ મંડળ કહીએ અને એ સમયમાં આમ રાહડા ગાતા, બેનું માવડિયું હપી અને રાહડા ગાતા હોય. પણ હારે દોકડ ન હોય, મજીરું ન હોય, પેટી ન હોય, બેનજો ન હોય, કોઈ વસ્તુ ન હોય, ફક્ત એનો અવાજ અને તાળીનો રણકાર. પણ સાહેબ, એ શું મોજ હતી સાહેબ! એ આજના યુવાનોને ખબર ન હોય, અમે જોયું ને અમને ખબર છે. અને એ માવડિયું આ જેને રાગે, જે આમ 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 કાંઈ કૃષ્ણ ભગવાનના કે જે કાંઈ રામ ભગવાનના જે કે કોઈ આમ કોઈ રજવાડાના જે રાહડા ગાતા સાહેબ. પણ આમ આપણને આમ 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 બે ઘડી સાંભળવાની મોજ આવ્યા કરે, બેઠા બેઠા સાંભળ્યા કરીએ સાહેબ. એકાદ બે કડી ગાય બતાવું કે માવડિયું આમ કેમ ગાચ્યું એમ. એ ફરતા હોય અથવા તો શાંત વાતાવરણ હોય તો એક ધારા ઊભા ઊભા ગાતા હોય. એ જે મેં મારી નજરે જોયેલ ને સાંભળેલ ને સાહેબ, બે કડી ગાઉં. એ ભર્યા ભર્યા રે મૈયા રા રે આજ ગોકુળીએ લઈ જાવા. એ ભર્યા ભર્યા રે મૈયા રા રે આજ ગોકુળીએ લઈ જાવા. એ મારે વેસવા દૂધ ને દહીં ગોરસડા રે બેકે. અરે હું તો ગોકુળિયામાં વેસીન મથુરામાં આવી. એ હું તો ગોકુળિયામાં વેસીન મથુરામાં આવી. એ આડોયું ભોઠીલો રે કાન પાલવડા રે ઝાલા. એ આડોયું ભોધું તારો રે કાન શેડો મારો ઝાલો. અરે મેલો મેલો રે હોઠીલા રે કાન પાલવડા હમારા. હે મેલો મેલો રે ધુતારા રે કાન આ શેડલો હમારો. એ મારે ઘેરે રે રૂવે નાના બાળ હેલો કોણ નાખે. એ મારે ઘેરે રે રૂવે નાના બાળ હેલો કોણ નાખે. એ ભર્યા ભર્યા રે મૈયા રા રે આજ ગોકુળીએ લઈ જાવા. એ મારે વેસવા દૂધ ને દહીં ગોરસડા રે બેકે. અરે હું તો ગોકુળિયામાં વેસીન મથુરામાં આવી. એ આડોયું ભોધું તારો જો કાન શેડો મારો ઝાલો. અરે મેલો મેલો રે ધુતારા રે કાન આ શેડલો હમારો. એ મારે ઘેરે રે હાહુ નો હંતાપ નણદલ મેણા બોલે. એ મારે ઘેરે રે સાસુ નો સંતાપ નણદલ મેણા બોલે. એ ભૈરા ભૈરા જો મૈયા રામે આજ ગોકુળીએ લઈ જાવા. એ મારે વેસવા દૂધ ને દહીં ગોરસડા રે બેકે. સાહેબ, આવા શાંત વાતાવરણથી 11:30નો સમય, રાત્રિના 12 વાગ્યાનો સમય હોય અને પછી બેનું દીકરીઓ જ્યારે આમ આમ ગાય ગાઈને ફરી ફરીને ધરાય ને ત્યારે અમારે 50-50 60 વર્ષની માવડિયું ઉચ્યું ને એ શાંતિથી આમ ઊભા ઊભા એક ઠેકાણે ઊભા ઊભા રાહડા ગાતા. પણ સાહેબ, એ સાંભળવાની અમને મોજ આવતી સાહેબ. અને એ રાહડા કહેવાય સાહેબ. અને આજ તો શું છે, આપણું આ બધું રાસ કહેવાય. એટલે આમ 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 ઘુમરા મારતું રાસ થઈ ગયું કહેવાય. રાહડા સાહેબ, ઈ જે ભગવાનના
જે નામના ગાતા ને સાહેબ બે કડી ગાય. હવે આગળ સમય આવે કદાચ આમ આમ અંદરથી કાંઈક આમ ઉગશે ને તો બીજા વારામાં કદાચ બે કડી ગાય બતાવીશું. અત્યારે સમયને માન આપી અને આપણે આ વાતને વિરામ આપીએ. જય માતાજી, જય ગોપનાથ.